સૌથી દુઃખની અથવા સૌથી પીડાની અથવા સૌથી મુશ્કેલીની વાત એ છે કે સ્ત્રીએ પોતે પણ પોતાની જાતને વ્યક્તિ તરીકે જોવાનું બંધ કરી દીધું છે. પુરુષ ન જુએ, ચલો એકવાર એને આપણે માફ કરી શકીએ, સમય બહુ બદલાયો છે, હું ત્યાં પણ આવીશ. પણ મારે જે કહેવું છે તે એ છે કે એક દીન માં છે ને, ગરીબડી બિચારી રડતી કકળતી, એ કોઈ દિવસ મજબૂત સમાજને જન્મ આપી શકે જ નહીં. તમારે શિવાજી જોઈતો હોય ને તો તમારે જીજાબાઈ જ થવું પડે, એમાં બીજો કોઈ રસ્તો નથી. એટલે તમારે તમારા દીકરાને અંધારામાં એકલો જતા શીખવવું જ પડે. અને હવે દીકરાને શું કામ, હવે દીકરીને પણ શીખવવું પડે. શ્રીદેવીની કથા હજી બહુ જૂની નથી થઈ. બહુ લોકોએ પથ્થર ઠોકી, દારૂ પીતી હતી ને, આમ કરતી હતી ને, વર જોડે ફાવતું નહોતું, નાનું આમ થતું હતું ને, લપસીને મરી ગઈ ને, હાર્ટ એટેકથી મરી ગઈ ને, ડ્રંક હતી ને. સાહેબ, આ બધાની બહાર એક લાઈન છે જે વિશે કોઈએ ભાગ્યે જ લખ્યું. 4 વર્ષની ઉંમરે એ છોકરી કમાઈને ઘરને ખવડાવતી હતી. 4 years old. એના ઘરને કમાઈને આ નાનકડું બાળક ખવડાવતું હતું. સ્કૂલ નથી ગઈ. એણે વીર સંઘવીને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભાઈ, મારું ફોર્મલ એજ્યુકેશન નથી થયું, હું સ્કૂલે ગઈ જ નથી, કારણ કે 4 વર્ષની ઉંમરથી એ તો સ્ટુડિયોઝમાં જતી હતી. પણ એનો આત્મવિશ્વાસ, એનો કોન્ફિડન્સ, આ વજન સાથે એણે હિંમતવાલામાં લેધરનું પેન્ટ પહેર્યું છે. જો એ સમયે એનામાં આવી તાકાત હતી તો એ કઈ પાતળી રહેવા માટે ગાંડપણ કરતી હોય, એ વાત સાથે હું અગ્રી જ નથી થતી. જ્યારે ખરેખર વજન ઉતારવાનું હતું ને જ્યારે ખરેખર સેક્સી દેખાવાનું હતું, ત્યારે એણે મોટા મોટા થાઈસ સાથે લેધરનું પેન્ટ પહેર્યું જ છે હિંમતવાલામાં, અને હિંમતથી પહેર્યું છે. એ પિક્ચરનું નામ જ હિંમતવાલા છે. તો એ શું કરવા પોતાનું વજન ઉતારવાનો પ્રયત્ન કરે, શું કામ સર્જરીઝ કરાવે? આ સવાલ બહુ અગત્યનો છે. અને આ સવાલનો જવાબ એ છે કે સમાજ સ્ત્રી પાસે સતત સુંદરતાની અપેક્ષા રાખે છે. એણે રૂપાળા હોવું જોઈએ, એને પાતળા હોવું જોઈએ, એની કમર સરસ હોવી જોઈએ, એના વાળ લાંબા હોવા જોઈએ, એની સ્કિન સરસ હોવી જોઈએ. વહુ શોધવા જાય ને ત્યારે પણ તમે દિવ્ય ભાસ્કરમાં, ગુજરાત સમાચારમાં એડ વાંચજો, ઊંચી પાતળી ગોરી સુશીલ સંસ્કારી. મને તો મોડે થઈ ગયું છે. કોઈ પરિવારમાં કોઈ એમ કે છે કે સાહેબ અમને તો સેન્સ ઓફ હ્યુમર સારી હોય એવી છોકરી જોઈએ, હસી શકવી જોઈએ, પરિવાર જોડે મજા કરી શકવી જોઈએ. સસરાને સસરા નહીં પણ પિતામાને સાચું મોઢે કહી શકે નમ્રતાથી, ખોટું થતું હોય પરિવારમાં તો. આવી દીકરી આપણને નથી જોઈતી. અને સાહેબ, સાસુઓ ભેગી થાય ને બહુ મજા આવે. કીટી પાર્ટીમાં, બીજા બધા કાર્યક્રમોમાં. અમારી વહુએ બનાવ્યું છે. બનાવ્યું હોય કે ના બનાવ્યું હોય. કેમ? તો કે મારી વહુ રસોઈ કરે છે, મારી વહુ ઘર સાચવે છે, આ એણે ગૂંથ્યું છે, આ એણે કર્યું છે. એણે નથી કર્યું, એને કંઈ નથી આવડતું સાહેબ. પણ ખરેખર જે દિવસે સાસુ માંદી પડે ને એ દિવસે બેડ પેન આપી શકે છે કોઈ પણ પ્રકારના સૂગ વગર, સંકોચ વગર, તો એને માટે તાળીઓ પાડજો. એ સમોસા નહીં બનાવતી હોય ને તો ચાલશે, બજારમાં બહુ મળે છે ને, આપણે રોજ સમોસા ખાવાય નથી. આપણે બધા સ્ત્રીની ક્વોલિટીઝને છે ને જુદી રીતે જોતા શીખ્યા, અને આની પાછળ સમાજનું બહુ મોટું પ્રદાન છે. આમ જુઓ ને તો સમાજમાં અડધો હિસ્સો સ્ત્રીઓનો છે. આજે એમણે કહ્યું ને 50%થી વધારે હાજરી સ્ત્રીઓની છે. આ દીકરીઓ જે યુનિફોર્મ પહેરીને બેઠી છે એ આવતીકાલના સમાજમાં ભળી જશે. જે સ્ત્રીઓ સાડી પહેરીને બેઠી છે, 50ની ઉપર છે, એ ધીમે ધીમે સમાજને જુદી દિશામાં લઈ જઈ રહી છે. જૂની પેઢીને પ્રશ્ન પૂછે ને એવી કોઈ નવી પેઢી મંજૂર નથી. સવાલ નહીં પૂછવાનો. કેમ કરવાનું? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં ખબર નથી, પણ શાસ્ત્રમાં લખ્યું છે, મને ખબર છે. તમને કેવી રીતે ખબર છે? ભાઈ, બ્રાહ્મણોએ કહ્યું, વડીલોએ કહ્યું. વડીલોને કોણે કહ્યું ખબર નથી. હમણાં એક બહુ મજાની વાત થઈ. રહીશભાઈ, આ બહુ તમને રસ પડે એવી વાત છે. સત્યનારાયણની કથામાં એવી વાત આવે છે કે સાધુ વાણીઓ અને એની પત્ની લીલાવતી વાર્તા અધૂરી છોડીને ભાગી ગયા, એની દીકરી આવી એટલે. પણ આ વાત તો સત્યનારાયણની કથામાં આવે છે, તો એ કઈ વાર્તા કે જે એમણે અધૂરી છોડી? આવો સવાલ મેં પૂછ્યો. એટલે અમારે ઘરે કથા કરવા આવેલા એ બ્રાહ્મણે એમ કહ્યું કે બેન, તમે બહુ સવાલ પૂછો છો.
જે કથા એમણે અધૂરી છોડી એ તો આપણને ખબર જ નથી. આપણે તો જે વાર્તા સાંભળીએ છીએ એ વાર્તા સાધુ વાણી અને લીલાવતીની વાર્તા છે. તો એમણે જે પૂજા અધૂરી છોડી એ કઈ વાર્તા? આ પહેલો સવાલ. બીજો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ કે જે ધનુષ્ય સાથે સીતા 12 વર્ષની ઉંમરે રમતા હતા, લોકોને આશ્ચર્ય થઈ ગયું કે ઓહો, આટલી નાની છોકરી 12 વર્ષે રમે છે. એ ધનુષ્ય 20, 22, 25 નો રાવણ 20 હાથે ન ઉપાડી શક્યો. બરાબર? એના આંગળા ચકદાઈ ગયા, જે કંઈ પણ થયું એની સાથે. એ રાવણ જે 12 વર્ષે ધનુષ્યથી રમતી છોકરીને ન ઉપાડી શક્યો, એ છોકરીને જ ઉપાડી ગયો. આ સવાલનો જવાબ કોઈ પાસે નથી. આ સવાલનો જવાબ એ છે સાહેબ કે સાધુ વેશે આવેલો રાવણ અને સ્ત્રી અંધશ્રદ્ધાનું સૌથી મોટું પ્રતીક છે. ભગવા વેશે આવેલા તમામને, સ્વામીજી મને પ્લીઝ માફ કરજો, તમામને નમવું એ ધીરે ધીરે સ્ત્રીની પ્રકૃતિ થતી જાય છે. ખરેખર સ્વામીજી જેવા કેટલા લોકો છે કે જે ભગવાનને શોભાવે છે, ભગવા એમનાથી શોભે છે. એવા કેટલા નામો તમે લઈ શકો આજના સમયમાં. રામ રહીમથી શરૂ કરીને, આસારામથી શરૂ કરીને કેટલા લોકો છે જેના દરબારમાં તમે દાખલ થાઓ પછી તમારે પૈસા આપવાના અને પછી કે લાલ ચટણી ખાઓ ને લીલી ચટણી ખાઓ ને કેળા ખાઓ ને સમોસા ખાઓ અને તમારી જિંદગી સુધરી જશે. આ બધા જ ધીરે 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 આપણને એ દિશામાં, તમે દિવ્ય ભાસ્કરની પૂર્તિઓ જુઓ, મારું જ છાપું છે, હું જ લખું છું, છતાં મારે તમને કહેવું છે કે એની પૂર્તિઓ તમે જુઓ તો તમને સમજાય કે છેલ્લા પાને જ્યોતિષ ને વશીકરણ ને નિવારણ ને ફલાણું ને કામ થવાની 100% ગેરંટી. સાહેબ તમારું કામ થતું હોય તો જાતે કરી લો, એડ કેમ આપો છો? તમારે એડ આપવી પડે છે એનો અર્થ જ એમ કે તમારી પાસે ક્લાયન્ટ નથી. તો બોલાવો વશીકરણથી ક્લાયન્ટને. તમારે એડની ક્યાં જરૂર છે? આપણે બધા જ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક એવા વિસ્તારમાં પ્રવેશી ગયા છીએ જે વિસ્તારમાં અજ્ઞાન છે, અંધારું છે, સમજણ નથી, યુદ્ધ છે જાત સાથેનું અને બીજા સાથેનું. બહુ જ બધી સ્ત્રીઓ એવું કહે છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. મારે ખરેખર હૃદય પર હાથ મૂકીને એવી સ્ત્રીઓને પૂછવું છે કે એવી કેટલી સાસુઓ છે કે જે પ્રેગ્નન્ટ વહુ પગથિયા ઉતરતી હોય ત્યારે પગથિયા પર તેલ રેડે. એકતા કપૂરની સિરિયલ સિવાય આવું ક્યાંય થતું નથી. અને છતાંય આપણે આખી બપોર, ભલું હોય તો બીજી વાર પણ એનો એ એપિસોડ જોઈએ છે એવું વિચારીને કે કંઈક બદલાઈ ગયું હોય તો. ગુજરાતી સ્ત્રી પાસે ધીરજ છે સાહેબ, એક ક્ષમા છે કે એકનો એક એપિસોડ 2 વાર જોઈ શકે છે, એટલી ધીરજ છે. આ હું માનું છું ત્યાં સુધી સમાજને બનાવનારી સ્ત્રી છે. ઇતિહાસનું વહન કરે છે પોતાના ખભા પર. એની પાંસળીમાંથી, એના ગર્ભમાંથી ઇતિહાસ પસાર થાય છે. આખી એક નવી પેઢીને જન્મ આપવાનું કામ ઈશ્વરે સ્ત્રીને સોંપ્યું. શું વિચારીને? એવું વિચારીને કે એના ગર્ભમાંથી નીકળનારો આ જીવ, આ આત્મા, આ શરીર કોઈક એવા અપૂર્વ તેજ સાથે આવશે. કારણ કે આના શરીરને તેજ આપ્યું છે સાહેબ. એક બહુ જ સુંદર દુર્ગા ભાગવતની કથા છે. મને ખબર નથી કેટલા લોકો જાણે છે આ દેવી ભાગવતની વાત. એમાં દુર્ગાના અવતરણની કથા છે કે જ્યારે ઇન્દ્ર ગુસ્સે થાય છે અને એના પર જ્યારે આક્ષેપ મુકાય છે ત્યારે એક તેજનો ગોળો આવીને ઊભો રહે છે. ઇન્દ્ર કહે છે કે ખસ વચ્ચેથી, અને તેજનો ગોળો કહે છે કે તું તો તાકાત વાળો છે, ખસેડ, તને તો આવડે છે. ઇન્દ્ર ફૂંક મારે છે, ગોળો વધુ પ્રજ્વલિત થાય છે. ઇન્દ્ર વરસાદ લઈને આવે છે, ગોળો વધુ પ્રજ્વલિત થાય છે. ઇન્દ્રને તાપ લાગવા માંડે છે, ગભરામણ થાય છે. અને છેલ્લે જ્યારે એના બધા જ શસ્ત્રો અસ્ત્રો બેકાર થાય છે ત્યારે ગોળામાંથી દુર્ગા પ્રગટે છે અને એને કહે છે કે પગે પડ, વેદ હું તને શોધી આપીશ. વેદ ચોરાઈ ગયા છે. આ પ્રાગટ્ય છે દુર્ગાનું. અને દરેક સ્ત્રીમાં દુર્ગા છે. એ પંજાબી પહેરતી હોય તો પણ, પેન્ટ પહેરતી હોય તો પણ, મંદિરમાં જઈને પેન્ટ પહેરીને દુપટ્ટો ઓઢ્યા વગર પગે લાગતી હોય તો પણ. દુર્ગા તો ભીતર છે. તમે શું પહેરો છો એની સાથે તમારી દુર્ગાને કોઈ નિસ્બત જ નથી સાહેબ.
કેટલા બધા પરિવારોમાં એમ કે અમે તો એને જે પહેરવું એ પહેરવાની છૂટ આપી છે. આ છૂટ આપનાર કોણ નક્કી કરે કે કોણે શું પહેરવું? હમણાં જ્યારે મેં મારા ફોટા સ્વિમિંગ સૂટમાં અપલોડ કરેલા મારા દીકરા સાથે, ત્યારે બહુ ધમાલ ચાલેલી કે ગુજરાતી લેખક આવા ફોટા અપલોડ કરે ને તમે સમજો છો શું, ને ગુજરાતી ભાષાની અસ્મિતા અલબલી ગઈ, જાણે હું મારા સ્વિમસૂટથી લખતી હોઉં, હાથથી નહીં એમ. મજાની વાત એ છે કે હું અહીંયા આવું છું તો હું સાડી પહેરીને આવું છું. મને ખબર છે કે આ મંચની શોભા શું છે, મારી સાથે કોણ બેસવાનું છે, મારે કોની કેવી ગરિમા જાળવવાની છે, મારી સંસ્કૃતિ શું છે, મને ખબર છે આ વાત. પણ હું મારા દીકરા સાથે ઈસ્ટ આફ્રિકામાં હોલિડે કરતી હોઉં, ત્યાં સ્વિમિંગ પુલ પર હું સાડી પહેરું એવી અપેક્ષા જરા વધારે પડતી નથી? હું ત્યાં શું કરી રહી છું? હું મજા કરવા ગઈ છું. આનંદ કરો કે આટલી બિઝી રહેતી સ્ત્રી 22 દિવસ એના દીકરાને લઈને હોલિડે કરવા ગઈ છે ને 21 વર્ષનો દીકરો ના પાડ્યા વગર માની જોડે ગયો છે, એટલે માં મજા કરાવતી હોવી જોઈએ. એનસીસી નો કેમ્પ નહીં હોય. આ વાત તરફ આપણે જોતા જ નથી. પછી મેં મારા ફેસબુક પર લખ્યું કે આપણને શોર્ટ્સ પહેરી અને સંસ્કૃત બોલતી સ્ત્રી મંજૂર નથી, આપણને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રીની ટેવ પડી ગઈ છે. આપણે બધા દંભી છીએ, ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સ્ત્રીને બહુ માન આપીએ છીએ. દીપકભાઈએ કહ્યું કે સ્ત્રી વગર ન ચાલે ને સ્ત્રી વગર આમ. હું બહુ રિસ્પેક્ટ કરું છું એમણે જે કહ્યું એનું, પણ સત્યથી હૃદય પર હાથ મૂકીને કહો કે કેટલા ઘરોમાં વિધવા માને દીકરાની જાનમાં પોષ ભરવાનો અધિકાર આપવામાં આવે છે? કેટલા ઘરોમાં માને અધિકાર છે? પહેલો, દીકરો જો જાન ઉગલતી હોય અને દીકરો જો જાન લઈને જતો હોય તો આ અધિકાર માનો છે. જુવાન ભાભી ઘરમાં વિધવા હોય તો એને આગળ આવવા ના દે સાહેબ, અપશુકન થઈ જાય. અને વિધુર બાપ હોય તો કાંઈ વાંધો નહીં, એને તો જાનમાં જવાય. અને આ ક્યાં છે તો કે શાસ્ત્રમાં લખ્યું છે. કયા શાસ્ત્રમાં તો ફરી પાછા ત્યાં આવી ગયા, ખબર નથી. પીરિયડ્સમાં હોય ત્યારે સ્ત્રી મંદિર ન જઈ શકે, આવી એક વાત વર્ષોથી આપણને શીખવવામાં આવી છે. આની પાછળ બે વસ્તુઓ છે. વિજ્ઞાન છે જેમાં આપણે પડ્યા નહીં. વિજ્ઞાન એ છે કે એ દિવસોમાં સ્ત્રીની માનસિક સ્થિતિ, શારીરિક સ્થિતિ બહુ સારી ન હોય. સાસુ એની પાસે કામ કરાવે અથવા ઘરના કામ ન કરવા પડે, માટે એને આ દિવસોમાં આરામ મળે, માટે એને દૂર બેસાડી કે 4 દિવસ આરામ કર, તારે રસોડામાં નહીં જવાનું. અને બીજી વસ્તુ છે હાઇજીન. આ સેનેટરી પેડ્સ તો હવે આવ્યા. એ દિવસો જ્યારે હાથે કપડાં ધોવા પડતા હતા પોતાના માસિક ધર્મ દરમિયાન, ત્યારે આ કપડાં ધોવા, એની સાથે માથાકૂટ કરવી, હાથ કેવા હોય, શું હોય, તો હાઇજીનના હિસાબે કે ભાઈ એને આ 4 દિવસ દરમિયાન દૂર રહેવા દો. એને આપણે આજે પણ ઠોકી બેસાડ્યું, ભગવાન સાથે જોડી દીધું, ઈશ્વરમાં મંદિરમાં નહીં જવાનું, ઘરમાં પૂજા નહીં કરવાની, આમ નહીં. સાહેબ, એ માસિક ધર્મ છે ને તો નવી પેઢીઓ જન્મ લઈ રહી છે. જે દિવસે એ નહીં હોય ને એ દિવસે માણસ જાત માટે તરસી જઈશું. ઈશ્વરે પોતાની લગોલગ બેસાડી, માં બનવાનો અધિકાર આપ્યો કે માણસ જાત આને લીધે જીવતી રહેશે. અને જે સ્ત્રીઓ, હવે વુમન એમ્પાવરમેન્ટનું વીક ચાલુ થશે, રોજના 2-3 કાર્યક્રમો, રહીશભાઈ. અને એવી સ્ત્રીઓ કે જે બધી ઓલરેડી એમ્પાવર્ડ છે એને જઈને આપણે એમ્પાવર કરવાની. પિંક પહેરવાનો આજે કોડ છે ને કાલે આમ કરવાનું ને પછી વુમન એમ્પાવરમેન્ટની પાર્ટી. મારે એ તમામ સ્ત્રીઓને પૂછવું છે કે વુમન એમ્પાવરમેન્ટના નામે કેટલી સ્ત્રીઓએ પોતાના ઘરની બાઈને અડધા દિવસની રજા આપી? વુમન્સ ડે છે ને, તો એને પણ અડધો દિવસ એના પરિવાર સાથે રહેવા દો, એને પણ મનાવા દો છુટ્ટી. નથી કરતા આપણે. વુમન એમ્પાવરમેન્ટ એટલી જ સ્ત્રીઓ માટે છે કે જેટલી ઓલરેડી એમ્પાવર્ડ છે એને ખબર છે કે આ વુમન્સ ડે છે. પેલી તો બિચારીને કાંઈ, એને 8મી માર્ચ બી ખબર નથી, એ માંગશે નહીં અડધા દિવસની રજા, એનો કોઈ અધિકાર નથી. મધર્સ ડે નો દિવસ હોય, છોકરાઓ માને કાર્ડ આપે ને ગિફ્ટ આપે ને સરપ્રાઈઝ આપે ને પાર્ટી કરે ને, અને ઘરની બાઈ છે એનું છોકરું માંદું પણ હોય તો આપણે કહીએ કે આજે તો ઘરમાં બધા જમવામાં છે, આવી જજે ટાઈમસર. કેમ એને મધર્સ ડે નથી? આ બધી સગવડો, સવલતો, મજાઓ, દિવસો એના માટે છે જેની પાસે ઇકોનોમિકલ એવું બેકગ્રાઉન્ડ છે કે જેને આ પોસાય છે. બાકી આ બધા દિવસો, ઇન્ટરનેશનલ મધર્સ ડે ને ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ઇન્ટરનેશનલ ડોટર્સ ડે, એના માટે નથી કે જેને આ ખબર જ નથી.
જરૂરત તો એ છે કે તમારે ઘરે કેરીનો ટોપલો આવે ને સિઝનનો, તો તરત જ ઘરમાં કામ કરનારા લોકોને 5-5 કેરી આપી દેજો, કારણ કે એનું પણ બાળક છે, એનો પણ પરિવાર છે. અહીંયા આવવાનું સ્વીકાર્યું એનું સૌથી મોટું કારણ, આ તો બધાએ મને પછી માહિતી આપી, ગૂગલ પર CK પીઠાવાલા વિશે ખૂબ માહિતી છે, અને જે મેં રિસર્ચ કરી, જોઈ, વાંચીને હું આવી છું. આ બધા તો હવે કહ્યું કે આમ એમણે કામ કર્યું ને, જે દિવસે મને આ ઇન્વિટેશન આવ્યું એ દિવસે મેં ગૂગલ પર CK પીઠાવાલા સર્ચ કર્યું. હવે તો આપણી પાસે દરેક ચીજ માટે માહિતી છે. અને જે સ્ત્રીઓ એમ્પાવર થવા મથે છે, યુદ્ધ કરે છે, પુરુષને આમ ને પુરુષને તેમ, એ બધી સ્ત્રીઓ ભૂલી ગઈ કે વોશિંગ મશીન, મિક્સરથી શરૂ કરીને સ્ત્રીને સવલત આપતી તમામ વસ્તુઓ પુરુષોએ બનાવી છે. આ બધા ભૂલી ગયા. સ્ત્રીનું કામ ઘટે. હવે તો રોટી મેકર આવે છે, તમે લોટ નાખો, તેલ નાખો, પાણી નાખો, ફટાફટ રોટલીઓ બહાર આવે. આ કોણે શોધી? સ્ત્રીએ. ગરમ ગરમ રોટલી આવે, તમારા અંદર ને અંદર રાખવાની, તમે જમવા બેસો ત્યારે ગરમ લાય જેવી રોટલી તમે ખાઈ શકો. આ કોણે શોધ્યું? સ્ત્રીએ? ના, આ પુરુષે શોધ્યું. ભલે માર્કેટિંગ કરવા શોધ્યું, પણ તમારું કામ તો ઘટ્યું ને. તો આભાર માનો એનો. કેટલા પુરુષોને તમે મોલમાં બપોરે રખડતા જોયા? જવાબ આપો. કેમ આમ જોયા છે કોઈએ? મારે જાણવું છે. અને કેટલી સ્ત્રીઓને જોઈ? શોપિંગ એ આપણો શોખ છે. તમામ સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારે માટે તો કંઈ લાવતા જ નથી, ક્યાંય પણ જાય તો એમને તો હું યાદ જ ના આવું. પછી લાવે બિચારા યાદ કરીને, દુકાનમાં જાય, સમય કાઢે, સાડી ખરીદે, 2-4 વાર ઇમેજિન કરે કે આમાં કેવી લાગશે, પછી એ ગિફ્ટ રેપ કરાવે, પ્રેમથી લઈને આવે, આપે સરપ્રાઈઝમાં, ખોલીને તરત જ કે ઓરેન્જ. હું તો ક્યાં ઓરેન્જ પહેરું છું? નથી પહેરતા તો પહેરો, એ ઈચ્છે છે કે તમે ઓરેન્જ પહેરો એટલે લાવ્યા. તમારી પાસે અત્યાર સુધી ઓરેન્જ કલરની સાડી એણે નથી જોઈ, માટે યાદ કરીને લાવ્યા કે કયો કલર નથી. કેટલાની આવી? આ બીજો સવાલ. તું છોડ ને, આ જવાબ. એટલે કે ના ના ના, પણ કહો તો ખરા, કહો તો ખરા. એટલે ફાઇનલી કંટાળીને કે છેતરાઈ ગયા. સાહેબ, એ તો 15-20 વર્ષ પહેલા ઓલરેડી છેતરાયેલા જ છે. પછી એણે સ્વીકારી જ લીધું છે કે હવે વારંવાર છેતરાવાનું છે. હમણાં એક બહુ સુંદર શોર્ટ ફિલ્મ જોઈ મેં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં. બહુ અદ્ભુત ફિલ્મ રહીશભાઈ, નાની 7 મિનિટની ફિલ્મ. એક સ્ત્રી છે, એક પુરુષ છે, 2 જણા સવારે બ્રેકફાસ્ટ કરે છે. સ્ત્રી કહે છે કે મને માથું દુખે છે. એટલે પુરુષ કહે છે કે તું ના જા ઓફિસે, ઘરે રે, આરામ કર. એટલે ગ્લાસ ઉઠાવીને એના મોઢા પર પાણી મારે છે અને કહે છે માથું દુખે તો ઘરે રહું, જા ઉઠ, 1 ગ્લાસ પાણી, એક માથાની દુખાવાની ગોળી લઈ આવ. એટલું બી નથી થતું તારાથી? ઓકે. ઊભો થયો, ઊંઘની ગોળી લઈને આવ્યો, પાણીનો ગ્લાસ લઈને આવ્યો, એણે આપ્યું. થોડા દિવસ પછીની વાત, અ ફ્યુ ડેઝ લેટર, પાછા બેઠા છે એ જ રીતે બ્રેકફાસ્ટ ટેબલ પર. સ્ત્રીએ કહ્યું કે આજે ઓફિસ જવાનું મન નથી થતું. એટલે તરત ઊભો થયો, માથાના દુખાવાની ગોળી, પાણી લઈને આવ્યો. સ્ત્રીએ ફરી પાણીનો ગ્લાસ એના મોઢા પર માર્યો ને કહ્યું મેં એમ નથી કહ્યું કે મને માથું દુખે છે, મેં એમ કહ્યું કે મને મન નથી થતું, ગીવ મી અ હગ. ઓકે. ફરી થોડા દિવસ રહીને એણે કહ્યું કે મારો મૂડ સારો નથી. એટલે હવે એને ખબર છે શું કરવાનું. એક હાથમાં ગોળી, એક હાથમાં પાણી, હગ માટે તૈયાર. બોલ શું કરવું? અને ત્યારે એણે એની સામે જોઈને કહ્યું કે આ 3માંથી શું કરવું એ પણ તને સમજ ના પડતી હોય તો રહેવા દે, મારે તારી જોડે વાત નથી કરવી. જ્યારે રામ વનવાસમાં હતા, સંપૂર્ણપણે સીતાના, કોઈ બીજું ઇન્ટરપ્શન જ નહીં, ત્યારે સીતાએ કહ્યું જા સુવર્ણ મૃગની કાંચળી લઈ આવો, સોનું લઈ આવો. સોનું ક્યાં છે મારી પાસે? અને જ્યારે આખી સોનાની લંકામાં લઈ ગયા ને સાહેબ, ત્યારે એણે કહ્યું હવે લંકા નહીં, હવે તો રામ. આપણે બધા આવા છીએ. સાડી ખરીદીને બહાર નીકળો કે તરત બીજાની જોઈને એમ થાય કે યાર આ લીધી હોત ને, આ બેટર છે. સામેવાળાના ટેબલ પરની વાનગી જોઈને દરેક વખત એમ થાય કે આપણે મેનુમાંથી ખોટી ચીજ મંગાવી. શેને માટે આવું કેમ થાય છે? હવે એના કારણોમાં ઉતરીએ.
આનું કારણ એ છે કે બાળપણથી એવું શીખવવામાં આવ્યું છે કે તમારી વચ્ચે અંદર અંદર હરીફાઈ છે. સમાજે એવું શીખવ્યું કે એક સ્ત્રી બીજી સ્ત્રીની હરીફ છે. વહુ પરણીને આવી તો સાસુની હરીફ, સાસુ વહુની હરીફ, દેરાણી જેઠાણીની હરીફ, જેઠાણી દેરાણીની હરીફ, નણંદ ભોજાઈની હરીફ, ભોજાઈ નણંદની હરીફ. એકચ્યુઅલી એવું કશું છે જ નહીં, બધાના પોતપોતાના સ્થાન છે. તમે આઈસ્ક્રીમની સાથે ભજીયા ન જ ખાઈ શકો. આ બધા જુદા જુદા લોકો છે અને દરેક માણસનું જુદું સ્થાન છે. દરેક વ્યક્તિનું પરિવારમાં અલગ અલગ મહત્વ છે. એ અલગ મહત્વ પ્રસ્થાપિત કરવાને બદલે આપણે પેલા બીજાની ટેબલ પર જે વાનગી છે ને એમાં યુદ્ધમાં ઉતરીએ છીએ. પેલું લાવો. ભાભીને કેમ પૂછે? મને પૂછ. ના, ભાભી 10 વર્ષથી આ ઘરમાં છે, આ ઘરના મેનુના નિર્ણય ભાભી કરતી આવી છે, તારે હું કેમ જવાબદારી લેવી છે? અને પછી કે બધું મને જ પૂછો છો. તો તે જ કીધું કે મને પૂછો, હવે તને પૂછે છે. આ આપણા બધાનો પ્રશ્ન છે. આ પ્રશ્ન સાથે આપણે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વાર ડીલ કર્યું છે. આખી જિંદગી નાનકડું છોકરું હોય ને 4-5 વર્ષનું, અહીંયા સૂતો તો હું એને જોતી હતી, મેં કીધું કેટલો નસીબદાર છે, આનંદથી સૂતો તો જોતો તો આ બધા શું કરે છે. મને એકવાર એમ થઈ ગયું ત્યાં જઈને આમ સૂઈને જોવું જોઈએ કે આ બધા શું કરે છે. મજાની વાત એ છે કે એટલું નાનું છોકરું હોય ત્યારથી મમ્મી પાછળ લાગે. રીંગણા ખા, એમાં આયન હોય, ટીંડોળા ખા, લીલા શાકભાજી ખા. પેલો ના પાડે, કકળાટ કરે એટલે માં બિચારી કંટાળીને મેગી ને બટાટા બનાવી આપે. વર્ષો જાય, 25 વર્ષનો થાય, વહુ પરણીને આવે, સાંજે ટીંડોળા સમારતી હોય એટલે માં કે નહીં ખાય, પણ પેલો આવે અને 3 રોટલી ગપાગપ ખાઈને ઊભો થઈ જાય અને માને લાગી આવે કે મેં આટલી વાર એને ટ્રાય કરી પણ મેં કીધું તો ખાધું નહીં. તો તમને તો આનંદ થવો જોઈએ કે જે 25 વર્ષમાં તમે ન કરી શક્યા અને 25 મિનિટમાં કરી નાખ્યું. તમારી જે જોબ તમે પૂરી નથી કરી શક્યા એ જોબ આને પૂરી કરી. ઉલટાનું કોંગ્રેચ્યુલેશન કહેવું જોઈએ કે દીકરા યાર શું કર્યું, મને પણ શીખવ. વોટ્સ રોંગ અબાઉટ ઇટ? આ સમાજ સ્ત્રીને એકબીજાની સામે ઊભી રહેતા શીખવે છે, સાથે ઊભી રહેતા નથી શીખવતો. એ આપણો સૌથી મોટો પ્રશ્ન છે. સ્ત્રી અને સમાજ વિશે કહેવું હોય ને તો મારે સૌથી પહેલું એ કહેવું છે કે સ્ત્રીનો દુશ્મન પુરુષ છે જ નહીં. સ્ત્રીની દુશ્મન બીજી સ્ત્રી પણ નથી. સ્ત્રીની દુશ્મન એ પોતે છે. અરીસામાં જોઈને નક્કી કરે કે ફલાણા કેવા વેસ્ટલાઇનની નીચે સાડી, આપણે વજન ઉતારો, વેસ્ટલાઇનની નીચે સાડી પહેરો. અરે એ વેસ્ટલાઇનની નીચે સાડી પહેરે છે પણ 80% ભૂખે મરે છે. તમને જે શોખ છે એમાં આ નહીં પહેરાય નીચે. રહેવા દો, આપણે ક્યાં ત્યાં જવું છે? મોટા ભાગની સ્ત્રીઓ એવું માને છે કે સુંદર હોવું, યુવાન હોવું એ જ સ્ત્રીત્વ છે. તમે ટીવી ચાલુ કરીને 1 કલાક જુઓ તો તમને સમજાય કે પાતળા થાવ, ગોરા થાવ, વજન ઉતારો, ચામડી ટાઈટ રાખો, વાળ કાળા કરો, આના સિવાયની કોઈ એડ આવતી નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે સ્ત્રીને બ્યુટી માર્કેટ કરવામાં આવે છે. એને રહી રહીને એવું સમજાવવામાં આવે છે કે સુંદરતા તારા સ્ત્રીત્વનો પર્યાય છે. નો! ઝાંસીની રાણી કેવી દેખાતી હતી એનું કોઈ દિવસ વર્ણન તમે સાંભળ્યું જ નથી. એનું નાક નમણું હતું કે નહીં, એના હોઠ કેવા હતા પરવાળા જેવા, એની ચામડી તગતગતી હતી કે નહોતી, એને 40 વર્ષની તો બિચારી થઈ જ નહીં, પણ થઈ હોત તો ફેર એન્ડ લવલી વાપરતી હતી કે નહીં. પહેલા 25 વર્ષ તમને માર્કેટ કર્યું કે ફેર એન્ડ લવલી વાપરો, ગોરા થવાશે. હવે એક નવી ક્રીમ આવી છે, એમ કે છે બહુત હુઆ ફેરનેસ. હવે ફેરનેસ નકામી છે. આપકો ચાહીએ તેજ. તો અત્યાર સુધી શું કરતા હતા? પેઢીની પેઢીઓ નીકળી ગઈ અને તમે મૂર્ખી બનાવી. હવે નવી પેઢી આવી અને તમે નવી રીતે મૂર્ખા બનાવો છો. અને બને છે વાળ સિલ્ક જેવા થઈ જાય. અરે આ તો ફોટોશોપની કમાલ છે, તમારા 2 વિડીયો આપો, તમારા વાળે આવા કરી આપશે. આપણે આ સમજવા જ તૈયાર નથી કે સુંદરતા એ સ્ત્રીત્વનો પર્યાય નથી. સ્ત્રીત્વનો પર્યાય છે એનો આત્મવિશ્વાસ, એનો તેજ, એની તાકાત, એની શક્તિ, એની ભીતરી શક્તિ. વુમન એમ્પાવરમેન્ટના તમામ લેક્ચરમાં હું એવું કહું છું કે પુરુષ સાથે લડે, પુરુષ સમોવડી થાય એ સ્ત્રીઓ એમ્પાવર્ડ છે જ નહીં. એમ્પાવર્ડ સ્ત્રી એ છે
કે જેને ખબર હોય કે પતિ બીમાર પડે ને ત્યારે મેડિક્લેમની પોલિસી ક્યાં મૂકી છે, કેશલેસ છે કે નહીં, અને કઈ હોસ્પિટલમાં લઈ જવાનો. આ ખબર છે તો તમે એમ્પાવર્ડ. પતિએ કોને પૈસા આપ્યા છે, ક્યાં આપ્યા છે, કેટલા આપ્યા છે, એની નાની નાની ડાયરીઓ કેશના વિડ્રોલની ને કેશના લેવડ દેવડની ક્યાં મૂકી છે, તમે બધાના નંબર છે? નહીં તો કાલે ઉઠીને જો કંઈ પરિવારમાં ન થવાનું થયું તો વિશ્વાસ રાખજો કે તમારી બધી સુંદરતા નકામી છે. તમે ગમે એટલા રૂપાળા હશો, તમારા લાખો રૂપિયા ક્યાંય અટવાઈ જશે અને તમને ખબર નહીં પડે. અને મારે પુરુષોને આ વાત કહેવાની છે, બૈરાઓનું શું કામ છે? સૌથી વધારે કોઈને કામ હોય ને સાહેબ તો એ તમારી પત્નીને છે. એનો અધિકાર છે તમારા તમામ વહીવટો જાણવાનો. એને આ કહેવાવું જોઈએ અને કાયદેસર બેસાડીને કહેવાવું જોઈએ કે આ લિસ્ટ છે બેટા, અરે આ લિસ્ટ છે બેન, અહીંયા આ લખ્યું છે, આને આપ્યા છે, મને કંઈ થઈ જાય તો તને આ ખબર હોવી જોઈએ. કેટલાય લોકર્સ બંધ રહી જાય છે સાહેબ 20-20 વર્ષ, લોકો પહોંચતા નથી ત્યાં સુધી, કન્ફિસ્કેટ થઈ જાય છે પૈસા. એવું વિચારીને કે બૈરાને નહીં કહેવાનું. ખરેખર હકીકત તો એ છે કે જો કોઈ એક વ્યક્તિ જાણવાનો અધિકાર ધરાવતી હોય ને તો એ તમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, એ તમારી ગૃહલક્ષ્મી છે, એ તમારી અર્ધાંગીની છે, એ તમારી જીવન સંગીની છે. કારણ કે કાલે ઉઠીને સૌથી પહેલા જો કોઈને જરૂર પડશે તો એને પડશે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ સામાજિક ઢાંચામાં સ્ત્રીને સેકન્ડ હેન્ડ તરીકે ટ્રીટ કરવા માંડ્યા છીએ. સ્ત્રી પોતે પણ પોતાની જાતને સેકન્ડ હેન્ડ ટ્રીટ કરે છે. કેટલી સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે હું મારી હેલ્થની કાળજી પહેલા રાખીશ. ની રિપ્લેસમેન્ટ કેટલી સ્ત્રીઓને આવે, એનું કારણ એ કે એ પોતાનું ધ્યાન રાખે જ નહીં. 30-32 વર્ષે તમે ફેર એન્ડ લવલી નહીં વાપરો અને સ્કિન ટાઈટ નહીં કરો તો ચાલશે, પણ કેલ્શિયમની ગોળી અચૂક લેજો. મેનોપોઝનો સમય શરૂ થાય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ એ વિશે કશું જાણતી જ નથી. હોટ ફ્લેશિસ શું છે, કેમ થાય છે, આ તકલીફ કેમ થાય છે. ઘરના લોકોને બહુ પ્રેમથી બેસાડીને પતિ બાળકોને એવું કહેવું જોઈએ કે હવે મારી જિંદગીમાં 18 મહિના ખરાબ આવવાના છે. હું વાતે વાતે ગુસ્સે થઈ જાઉં, હું કદાચ સેન્સિટિવ થઈ જાઉં, તો મારામાં હોર્મોન ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે, પ્લીઝ મને સહન કરજો. કારણ કે મેં મારી જિંદગીના 50 વર્ષ તમારા બધાનો મિજાજ સહ્યો છે. હવે મારો સમય છે, એક 15-18 મહિના મને સાચવજો. કેમ આપણા પરિવાર પાસે આપણે એટલી અપેક્ષા ના રાખી શકીએ? એને બદલે આપણે બધા એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ. એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ એટલે દબર જોરથી ઉછળે. ઘરમાં પુરુષો જમવામાં ન હોય તો મેં કેટલી વાર એવું જોયું છે કે સ્ત્રીઓ શાક બનાવે જ નહીં. આપણે તો ચાલે. શું કામ ચલાવવું જોઈએ? તમારી કરોડરજ્જુ પણ એટલી જ મજબૂત રહેવી જોઈએ જેટલી તમારા પતિની રહેવી જોઈએ. તમારા ઘૂંટણ પણ એટલા જ તાકાતવર હોવા જોઈએ જેટલા તમારા પરિવારના બીજા સભ્યોના હોવા જોઈએ. બલકે તમારી પાસે તો વધારે અપેક્ષા છે. આખા ઘરના લોકોનું જો તમારે ધ્યાન રાખવાનું હોય તો સૌથી પહેલી ફરજ તો પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. વિટામિન્સ લે નહીં, બીજી કોઈ વસ્તુ, સૂકો મેવો કોઈ દિવસ ખાય નહીં, ફ્રૂટ્સ ખાય નહીં, દૂધ પીએ નહીં. આ એને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે તું તો ત્યાગ બલિદાન સમર્પણની દેવી છે. હા કરો ને, ત્યાગ બલિદાન સમર્પણ કરો. પુત્ર વધુ એમ કે ને કે મમ્મી સાડી બહુ સરસ છે તો કહેવાનું લઈ જા દીકરા, મેં બહુ પહેરી છે. અહીં ત્યાગ આવે છે, અહીં ત્યાગ આવે છે. દૂધ છોડવામાં ત્યાગ નથી, બાધાઓ લેવામાં તો ક્યાંય ત્યાગ નથી. કારણ કે ભગવાનને તો કઈ ફેર જ નહીં પડે તમે આઈસ્ક્રીમ ખાઓ કે ન ખાઓ. ભાત છોડી દે, મને ભાત બહુ ભાવે છે ને એટલે મેં છોડી દીધો, તો જ મને જે જોઈશે એ મળશે. બેવકૂફીની આનાથી મોટી કોઈ સીમા જોઈ છે? કંઈ છોડી દેવાથી કંઈ મળે, આ જ્ઞાન કોણે આપ્યું, કોને આપ્યું ને ક્યાંથી આપ્યું? બિનદાસ ભાત ખાઓ, પણ એવું નક્કી કરો કે 3 જણાને જમાડ્યા વગર નહીં જમું. કોઈ 3 ભૂખ્યા માણસોને જમાડ્યા વગર હું નહીં જમું, આવું નક્કી કરો. આ બાધા છે. મારા ઘેર કામ કરતી બાઈ છે, એની છોકરીને કોલેજમાં જવું છે, હું 2 સાડી ઓછી લઈશ પણ એની કોલેજની ફી ભરીશ. આ બાધા છે. બિનજરૂરી કારણ વગરના દકિયાનુસી અંધકારમાં આપણે બધા જ વધુ ને વધુ ધકેલાતા જઈએ છીએ અને બીજાને ધકેલતા જઈએ છીએ. કેટલી બધી સાસુઓને મેં એવું કહેતી સાંભળી છે કે નાસ્તિક છે, દીવો નથી કરતી. કશો વાંધો નહીં, નથી કરતી તો પણ ઘરની બાઈની રોટલીમાં પણ એ જ ઘી ચોપડે છે જે આપણે ખાઈએ છીએ. મને માન છે એવી સ્ત્રીઓ માટે કે જે વેરો આંતરો નથી કરતી.
સાહેબ તમે વિચાર કરો, કેટલી સ્ત્રીઓ પુનર્લગ્ન કરે છે, અને પુનર્લગ્ન કરે ને તો આગલા ઘરનો દીકરો હોય દીકરી હોય, 100માંથી 90 સ્ત્રીઓના સંતાનોને તો બહુ મોટી ઉંમરે ખબર પડે કે અમારી બીજી મમ્મી છે. એ સ્વીકાર છે સ્ત્રીમાં. પારકાના બાળકની માં થઈ જવાની તાકાત છે સ્ત્રીમાં. પુરુષને હંમેશા પોતાના શરીરમાંથી, પોતાના સ્પર્મ્સમાંથી, પોતાના વારસની અપેક્ષા હોય છે. સ્ત્રી તો ગમે તેને વાલ કરી શકે. રસ્તે જતું છોકરું હોય ને કોઈક માં મારતી હોય ને તો એ અજાણી સ્ત્રી ઊભી રહી જાય, શું કામ મારે છે, શું જોઈએ બેટા તને. કોકનું છોકરું રડતું હોય તો તરત એક પુરુષ એમ કે છોડને ભાઈ, આપણે શું આમાં પોલીસનું લફરું થશે, ને પેલી કે ના 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 એમ નહીં, એની માં સુધી પહોંચાડીએ. કોકેશન ચોક સર્કલ નામની એક બહુ જ સુંદર વાર્તા છે. 2 સ્ત્રીઓ વચ્ચે યુદ્ધ થાય છે એક બાળક માટે. બંને સ્ત્રીઓ કહે છે કે બેઉ મારું છે. પેલી કહે છે મારું છોકરું છે, પેલી કહે છે મારું છોકરું છે. ઝઘડતા ઝઘડતા કોર્ટમાં જાય છે. બંને બધી વાત સાચી કે એક કે એને દૂધ નથી ભાવતું, બીજી કે હા એને દૂધ નથી ભાવતું પણ એને સૂકો મેવો ભાવે છે, આ કે એને ઓરેન્જ ભાવે છે, પેલી કે ના એને ઓરેન્જ. આ બંને જણા સાચા. હવે આ બાળક કોને સોંપવું? કોર્ટ માટે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. એટલે ન્યાયાધીશે કહ્યું કે એક કામ કરો યાર, આ બાળકના 2 ફાડચા કરી નાખો ને માને વહેંચી દો, આ મગજમારી મારાથી નહીં થાય. એટલે જે સાચી માં હતી ને એણે કહ્યું કે ના ના ના, એને લઈ જવા દો, મારે નથી રાખવું. જે છોડી શકે ને એ જ પામી શકે, એ વાત સાચી, પણ એમાં ખાવાનું, અમુક પ્રકારની બાધાઓ, અમુક પ્રકારની વસ્તુઓ નથી આવતી. એમાં મનથી છોડવાની વાત છે. મુક્ત કરી દો પરિવારને, બીજા લોકોને. કેટલીક થાળી મમ્મીઓ હોય, અમારે જયભાઈ બહુ સરસ કહે છે આ, કે કેટલીક થાળી મમ્મીઓ હોય, સવાર પડે ને ત્યારથી કે ખાઈ લે, પહેલા કે નાસ્તો કરી લે, પછી કે જમી લે. આટલું નાનું છોકરું, એના પેટમાં આટલી જગ્યા હોય. 12 વાગે સૂપ, 1:30 વાગે બાફેલો બટાકો, 5 વાગે ફ્રૂટ, 7 વાગે ફરી ખીચડી. અરે ભાઈ, એને નહીં પચે. એની પાછળ કેમ પડી જાઓ છો? મારો દીકરો બહુ નાનો હતો અને હું આવી માં, આખો દી પપ્પાજી ખાતો જ નથી, મારા સસરા વૈદ. એટલે એમણે કહ્યું હું કહું એમ કરીશ? તો મેં કીધું હા. 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો, સવારનો 1 કપ દૂધ પીધેલું ખાવાનું માંગે જ નહીં. 1:30 વાગે મેં કીધું પપ્પાજી આ તો માંગતો નથી, કે ઊભી રહે. 2:30 વાગે મારા દીકરાએ કહ્યું માં મમ. એટલે 1.5 રોટલી, દાળ ભાત, શાક અમે થાળી પીરસીને એને ટેબલ પર બેસાડ્યો. જાતે દાળમાં બોળી બોળીને ફટાફટ ખાઈને 5 મિનિટમાં તો ઊભો થઈ ગયો. ટીવીની એ જરૂર નહીં ને કોઈ ચીજની જરૂર નહીં. ભૂખ લાગે તો ખાય, એને ભૂખ તો લાગવા દો. તમારો સ્નેહ તો એટલો બધો છે કે તમે એને ખાવું હોય કે ના ખાવું હોય, ઠાંસ 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 કરીને તમારું માતૃત્વ છલકાય છે. આ બાબત વસ્તુઓમાં પણ છે. એને જરૂર છે કે નહીં એ પછીની વાત છે, એને અપાવી દેવું એ આપણું માતૃત્વ છે. એને બિચારાને કોઈ બિચારું નથી. એમાં આ નવી પેઢીનું તો એક બાળક બિચારું નથી. ટ્રસ્ટ મી. એને બરાબર ખબર છે કે કોને કોની સામે કેવી રીતે વાપરીને શું કાઢી લેવું. આ ભૂલી જવું. મમ્મીને એમ થાય અરે બિચારો, અરે બિચારી. કોઈ બિચારા નથી. અને જો બિચારા હોય તો એને જાતે ઊભા થવાનું છે, એને શીખવા દો. એટલો બધો પણ છાંયડો ન કરો કે જિંદગીનો તડકો એ સહી જ ન શકે, એની આંખો અંજાઈ જાય. એને કરવા દો સાહેબ. એટલું બધું પણ માતૃત્વ છલકાવાની જરૂર નથી. પહેલા 5-5, 6-6 છોકરા હોય ઘરમાં, તો માને પડી જ ના હોય. છોકરો એની મેળે જ ખાતા શીખી જાય, એની મેળે માથું મારીને પોતાની વસ્તુ મેળવતા શીખી જાય. હવે એક જ બાળક છે, માનું ફોકસ. રાત દિવસ સવાર સાંજ જે કરવાનું છે આને માટે કરવાનું છે. સવારે ઉઠાડવાથી ચાલુ કરીને સૂઈ ગયો કે નહીં એ પણ 3 વાર ચેક કરે. આપણે શેને માટે આટલું બધું? માતૃત્વ કોને કહેવાય એવો સવાલ જો કોઈ મને પૂછે તો મારે કહેવું છે કે માતૃત્વ એ છે જે એના બાળકને કાંટા પર ચાલતા શીખવે અને ફૂલ બીજા માટે પાથરતા શીખવે. એ માતૃત્વ છે સાહેબ. બધું અપાવી દેવું, બધું કરાવી દેવું, બધું પહોંચાડ. આ તો પછી તમારું છોકરું કરશે શું? અને પછી ફરિયાદ કરે સિગરેટ પીએ છે આમ. પણ એને હવે થ્રિલ જોઈએ છે જિંદગીમાં કશું મેળવવાની. તમે તો બધું આપી દીધું, એને કંઈ મેળવવાનું જ રહ્યું નથી. હવે એ થ્રિલ ક્યાંથી લાવશે? એટલે આવા બધા પ્રયોગો કરે છે. વાહન ઝડપથી ચલાવે છે, સિગરેટ પીએ છે, બિયર પીએ છે. કેમ? કારણ કે હવે કંઈક પ્રયોગ જિંદગી સાથે એને કરવો પડશે. આ
આપણા બધાનો પ્રશ્ન છે. આમાં કોઈ એક જણ કે કોઈ એક વ્યક્તિ બહાર નથી. થાળી પૂરી થાય એટલે તાળી મમ્મી આવે. જે કરે એમાં મમ્મી તાળી જ પડે. વેરી ગુડ. બીજાને પણ કે તમને ખબર છે એણે એટલું ફાઇન પેઇન્ટિંગ કર્યું છે, તમે જુઓ તો તમને ખબર પડે કે આમાં ફાઇન કહેવા જેવું કાંઈ છે નહીં, હજી એને ઘણું શીખવાનું છે. સાયકલ શીખી ગયો તો બધાના શીખે જ ભાઈ. એમાં શું શીખવાનું? સાયકલમાં શીખવા જેવું શું છે? હા, 8 વર્ષની ઉંમરે જો એને સાયકલ બનાવતા શીખ્યો હોય તો એમ થાય કે સાયકલ જાતે બનાવી હો સાહેબ, જોરદાર કહેવાય. પણ એવું તો કંઈ કરતા નથી. આ તાળી મમ્મી છે. પછી એક જોરદાર સૌથી છેલ્લી ને સૌથી પહેલી મૂકવી જોઈએ એવી પાળી મમ્મી છે. કમ્પાઉન્ડ વોલ બનાવે, આની અંદર રમ્યા કરતું તારે, ક્યાંય જવાનું નહીં, અને જાય તો તરત મોબાઈલ પર. ક્યાં પહોંચ્યો? નીકળી ગયો ટ્યુશનથી? કેમ 15 મિનિટમાં આવે છે ને આજે તો 35 મિનિટ? અરે ઊભો તો એના ભાઈબંધ સાથે ગપ્પા મારતો, યાર ઊભો રહેવા દો ને થોડી વાર. અહીંયા રોટલી તું નીકળે ને એટલે જ હું રોટલી ચાલુ કરું. કેટલી બધી પત્નીઓ, ઋગ્વેદનો એક અદ્ભુત શ્લોક છે, મને બહુ ગમે છે, કે તને 10 પુત્રો થાવ, નવવધુને અપાતો આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાવ અને પતિ તારો 11મો પુત્ર બની રહો. કેટલીક પત્નીઓ આને બહુ સિરિયસલી લઈ લે. એમને એમ થાય કે હવે સાસુથી નથી સચવાતો એટલે આ મોટો થઈ ગયેલો બાબો મને સોંપ્યો છે. એકચ્યુઅલી એવું હોતું નથી. એને આવડે છે એને ક્યારે ખાવું, શું, એમને તો કંઈ ખબર જ ના પડે સાહેબ. એને જે ખબર પડે છે ને એ કોઈને નથી પડતી. એને આ ઇમ્પ્રેશન તમારા મનમાં સાચવી રાખી છે, કેટલી મોટી મહેનત છે કે એને ખબર નથી પડતી. તમે હજી એમ માનો છો કે એને ખબર નથી પડતી? આ ઇમ્પ્રેશન જાળવવા માટે ઓછી મહેનત કરે છે. મજાની વાત એ છે કે સ્ત્રીમાં માં છે જ. હમણાં અહીંયા રમતી હતી ક્યારા, એ ઉંમરનું બાળક હોય ને ત્યારથી તમે એને ઢીંગલી આપો ને તો એ બહુ સુંદર રીતે રમે. એને તમારે શીખવવું ન પડે કે માં કેવી રીતે થવું. એ પગથી ન પકડે, એ આમ જ પકડે. અને તમે એક 2, 3, 4 વર્ષના છોકરાને ઢીંગલી આપી જુઓ, માથું ગોળ ગોળ ફેરવી જુએ, હાથમાં કાતર હોય તો વાળ કાપી નાખે, પગ કાઢે, હાથની જગ્યાએ પગ ભરાવે, પગની અને આમાં કશું સારું કે ખરાબ નથી. આ 2 જુદી પ્રકૃતિ છે. એક એપલ છે, એક નારંગી છે. બેની કોઈ કમ્પેરિઝન જ નથી. બંનેને ઈશ્વરે સુંદર રીતે પ્રકૃતિગત રીતે ભિન્ન બનાવ્યા છે. આપણે પ્રોબ્લેમ શું કર્યો કે આ ભિન્નતાને અસમાનતામાં ફેરવી દીધી. આ જુદાપણું અગત્યનું છે, આ અસમાન નથી. સમાનતાનો અર્થ ભિન્નતામાં એકબીજાનો સ્વીકાર છે. લોકો જુદા છે. દરેક માણસ એક જ ખાવાનું ભાવે, દરેક માણસને એક જ કપડાં, અને આપણે બધા ડરેલી પ્રજા છીએ. બધા એક સરખા કપડાં, એક સરખા શૂઝ, એક સરખા દેખાવું. કોઈ અહીંયા હમણાં શોર્ટ્સ પહેરીને આવે તો કે બોલો આવા સમારંભમાં શોર્ટ. એકચ્યુઅલી આ ગરમીમાં પહેરવી તો શોર્ટ્સ જ જોઈએ, છતાંય આપણે કહીએ શું કે બોલો શોર્ટ્સ પહેરીને આવ્યો. કોઈ જાતનું ભાન જ નથી. એકચ્યુઅલી એને જ ભાન છે, આપણને નથી. એને બરાબર ખબર છે કે ત્યાં શું પહેરવાનું. જુદા પડતા દરેક માણસને આપણે તરત અટકાવીએ છીએ. કેમ? કારણ કે આપણને જુદાપણું સ્વીકાર્ય જ નથી, આપણને અસમાનતા સ્વીકાર્ય છે. આપણી ભિન્નતાને જુદી રીતે ઉજાગર કરવાનો આપણને અવસર જ નથી મળ્યો, અને આપણે લીધો નથી. એક દ્રૌપદી છે જે રાઈઝ થાય છે રાજ્યસભામાં, કપડાં ખેંચાતા હોય ત્યારે, અને પૂછે છે કે પહેલા જાતને હાર્યા કે મને હાર્યા. લીગલ ક્વેશ્ચન છે. ધીસ ઇઝ અ લીગલ ક્વેશ્ચન કે જો જાતને જ હારી ગયા હોય તો મને ક્યાં હારવાનો અધિકાર મળે છે? ચાલ અટકી જા દુર્યોધન, તારે આ કપડાં ન ખેંચાય, પૂરું થયું. પણ આ લીગલ ક્વેશ્ચનનો જવાબ કોઈ આપી શકતું નથી. એક સુકન્યા છે જેને પિતા પૂછે છે કે તું આપકર્મી છે કે બાપકર્મી, અને સુકન્યા કહે છે કે હું તો આપકર્મી છું. અને પિતા એને એટલા ઘરડા ઊભા ન થઈ શકે એવા ચ્યવન ઋષિ સાથે લગ્ન કરાવે છે કે લે આપકર્મી છે ને થા. અને આમળાનું વૃક્ષ વાવે છે અશ્વિની કુમારોને બોલાવીને, અને આમળામાંથી ચ્યવન પ્રાશ બનાવે છે જેમાંથી પતિને નવજીવન આપે છે, સંતાનની માં થાય છે, અને પિતાના દરબારમાં જઈને ઊભી રહે છે કે જો હું આપકર્મી. આ સુકન્યાની કથા છે. આપણી પાસે આવી કેટલી કથાઓ છે. આપણી પાસે અનસુયાની કથા છે કે 3 દેવો આવે છે ને એમ કહે છે કે અમે તો નગ્ન થઈને જમીએ ભાઈ. ફરી સાધુ વેશે આવે છે. મજા જુઓ સાહેબ, જ્યારે જ્યારે સ્ત્રીને છેતરવાની આવી છે ને ત્યારે સાધુ વેશે આવવાનું સરળ પડ્યું છે. કારણ કે એને ખબર છે કે સ્ત્રી અંધશ્રદ્ધા તરત જ સ્વીકારી લેશે.
આ પરિસ્થિતિમાં જ્યારે દેવો આવે છે ને એમ કહે છે કે અમે તો નગ્ન થઈને જમીએ છીએ, ત્યારે અનસુયા હાથમાં પાણી લઈને અંજલિથી પાણી છાંટે છે. 3 દેવોને 1.5-2 વર્ષના બાળકો બનાવી દે છે. આ સ્ત્રીની તાકાત છે સાહેબ. ભગવાનની તાકાત શું છે સમજવું હોય તો વિવેકાનંદને યાદ કરવા પડે. શિકાગોના પ્રવચન પછી એક સુંદર એક્ટ્રેસ એની પાસે આવે છે અને આવીને કહે છે કે સાહેબ, આટલી મારી બુદ્ધિ, આટલી તારી બુદ્ધિ, આવું તારું તાકાત, આવી તારી તેજ ને મારી સુંદરતા, આ બે મિક્સ થઈને મને તારા જેવું એક બાળક જોઈએ છે. અને ભગવા પહેરેલો એ યંગ છોકરો એમ કે છે કે તમારે બાળક શું કામ જોઈએ છે, મને તમારું બાળક માનો. આ તાકાત છે સાહેબ ભગવાની. આ હિંમત છે કહેવાની. આપણે બધા ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક વસ્ત્રોથી માણસને જજ કરતા શીખી ગયા છીએ. શું પહેરે છે, કેવી દેખાય છે, એ સ્ત્રી છે. ભીતર શું છે એમાં તો કોઈ પડતું જ નથી. મહેન્દ્રભાઈ, ગાડી ખરીદવા જઈએ તો આપણે શું જોઈને ગાડી ખરીદીએ? બોડી, કલર, ડિઝાઇન, ફેન્સી ગાડી કે એનો હોર્સ પાવર, એના ટાયરની સાઇઝ, એનું મશીન? સ્ત્રી સાથેના સંબંધમાં એનું રૂપ મહત્વનું થઈ ગયું છે, એનું મશીન મહત્વનું નથી રહ્યું. ગાડીની બોડી અગત્યની નથી, એ તો બદલાવી પણ શકાય છે. ફિયાટ પર બી મર્સિડીઝ ફિટ થઈ જાય. બોડીના કેટલાય કામ કરનારા લોકો છે કે જે લોકો તમને કરી આપે ફિયાટના મશીન ઉપર મર્સિડીઝનું બોડી, પણ મશીન તો ફિયાટનું જ રહેશે સાહેબ. એ આપણે ભૂલી ગયા. એક પત્ની પોતાના પતિ માટે 6 અંડરવેર લઈ આવી, એક સરખી, સેમ કલર, સેમ સાઇઝ, સેમ ડિઝાઇન, સેમ બ્રાન્ડ. એટલે પતિએ જોઈ, કંઈ બોલ્યો નહીં. પછી કહ્યું કે આ આવું હોય, કોઈ જુએ તો કેવું લાગે? એટલે પત્નીએ કહ્યું, કોઈ કોણ? આ સ્ત્રી છે. એક જ સવાલ. હમણાં રહીશભાઈએ કહેલો એક જોક પણ મને બહુ ગમ્યો કે પતિએ મેસેજ કર્યો કે મને એક્સિડન્ટ થયો છે, મારી પાંસળી તૂટી ગઈ છે, લોહી બહુ વહી ગયું છે, 4 ટાંકા લેવા પડ્યા છે, તો સારું થયું કે ટીના ટાઈમસર આવી ને મને હોસ્પિટલ લઈ ગઈ, એટલે હું હવે સેફ છું. એટલે પત્નીએ સામે લખ્યું કે ટીના કોણ છે? આમાં પાંસળી પછી, ટાંકા પછી, લોહી પછી ટીના કોણ? સ્ત્રીનો સૌથી મોટો અને સૌથી મુશ્કેલ જે સમય છે ને એની અસલામતીનો સમય છે. લગભગ તમામ સ્ત્રીને એવું લાગે છે કે એનો પતિ, જેને માટે એણે ઘર છોડ્યું, બહાર છોડ્યું, આ કર્યું, ફલાણ, બહાર એટલે બહાર નહીં, પાછા કહેશે કાજલબેને બહાર કીધો, બધું છોડ્યા પછી એ પતિ કોઈ બીજાના પ્રેમમાં પડી જાય તો મારું શું થાય? સવાલ એ છે કે પ્રેમમાં પડી જ જવાનો હશે ને તો તમે એને ગમે એટલો પૂરી રાખશો, એ ક્યાંયથી પણ ગોતી કાઢશે. અને એના જીવનમાં જો બીજી સ્ત્રી નહીં આવવાની હોય એટલી જગ્યા તમે ભરી દીધી હશે ને તો જગતની કોઈ સ્ત્રી એને ચડાવી નહીં શકે. જ્યારે જ્યારે કોઈ ઋષિ તપ કરે ને ત્યારે ઇન્દ્રનું આસન ડોલે. હું ઘણી વાર કહું છું કે ગુજરાતી ભાષામાં બહુ ઇન્દ્રો છે. કોઈ પણ લેખક સારું કામ કરવા માંડે ને એટલે એનું ઇન્દ્રાસન ડોલવા માંડે, તરત જ એને વિશે લખવા માંડે, મેનકાઓ મોકલે, એનું તપ તોડાવે. આ બધે જ થાય છે. સવાલ એ છે કે આવી સ્ત્રીઓ જે મેનકા બનીને આવે છે ને એ શકુંતલાઓ મૂકીને જતી રહે છે, એ જીવનભર રહેતી નથી. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આપણા કોન્ટ્રીબ્યુશનને ભૂલી ગયા છીએ, માટે આપણને એવું લાગે છે કે જિંદગીમાં કશું જતું રહેશે. તમે ગરમ રોટલી ખવડાવી છે, એના સંતાનોને ઉછેર્યા છે, એના મા બાપને સાચવ્યા છે, એનો સમય સાચવ્યો છે, એના સંઘર્ષમાં સાથે રહ્યા છો. તમે જ જો તમારા કોન્ટ્રીબ્યુશનનું મૂલ્ય નહીં કરો તો બીજા શું કામ કરે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જ આપણા કોન્ટ્રીબ્યુશનનું મૂલ્ય નથી કરતા, અને નથી કરતા એટલે અસલામત થઈ જઈએ છીએ. જાડી થઈ ગઈ હવે બીજી સ્ત્રી ગમશે, આંખ નીચે કુંડાળા થઈ ગયા એટલે હવે બીજી સ્ત્રી ગમશે, વાળ ખરી ગયા એટલે હવે બીજી સ્ત્રી ગમશે. સુંદરતા એ સ્ત્રીત્વ નથી. સ્ત્રીત્વ તો એ છે કે જે જગતમાં ઉજાળો કરી આપે, ઉજ્જવળ કરી નાખે વ્યક્તિત્વને. તમે ઊભા હો તો બીજાની તાકાત શું છે કે તમારી સાથે ઊભા રહે? આ સ્ત્રીત્વ છે સાહેબ. તમારા ઘરમાં પરણીને આવતી નવી વહુને આવકારવી એ સાસુની ફરજ છે. એ નવી છોકરી છે, એના મા બાપને છોડીને આવી છે, તમારી પાસેથી સ્નેહની, આદરની, વાલની, સમજણની અપેક્ષા રાખે છે. એને બદલે આપણે શું કરીએ છીએ? અમારે ઘેર ને તમારે ઘેર.
તમારે ઘેર આવું ના, અમારે ઘેર તો આવું. આ એનું પણ ઘર છે જેટલું તમારું છે. તમે વિચાર કરો, તમે તો બધા કાંઠાના વિસ્તારના લોકો છો, દરેકને ગાર્ડન, બગીચો, ખેતી ખબર છે. એક છોડને ઉખાડીને બીજા કુંડામાં રોપવો હોય ને તો એની આજુબાજુની માટી કાઢવી પડે. સોઈ ઝટકીને મૂળ સાથે ન વવાય, નહીં તો મરી જાય છોડ. એ આજુબાજુની માટી છે ને, એના પિયરથી લાવેલા સંસ્કાર, એનો ઉછેર, એના વિચાર છે. એ માટી રહેવા દો, કારણ કે એ માટી મદદ કરશે એને તમારા ઘરની માટીમાં ભળવામાં, ટકી જવામાં, જીવવામાં. આમાં જયભાઈ વારંવાર દાખલો આપે છે કે તમે નવો મોબાઈલ ખરીદો અને એ મોબાઈલનો ડેટા બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરતા હો ને તો તમને મોબાઈલવાળો કહે કે એને વચ્ચે અડતા નહીં તો હેંગ થઈ જશે. એ બિચારી પોતાના ઘરેથી જે ડેટા લઈને આવી છે એને ટ્રાન્સફર તો થવા દો. વચ્ચે બટન દબાવીને હેંગ શું કામ કરો છો એને? આપણે બધા જ આવા છીએ. અને સ્ત્રીની હરીફાઈ પુરુષ સાથે છે એવું માનનારી તમામ સ્ત્રીઓને મારે કહેવું છે કે પુરુષે સ્ત્રીને બહુ સન્માન આપ્યું છે સાહેબ. સતી પ્રથા રોકવાનું કામ પુરુષે કર્યું છે, સ્ત્રીએ નથી કર્યું. વુમન્સ એજ્યુકેશનનું કામ જેટલું પુરુષોએ કર્યું છે એટલું સ્ત્રીઓએ નથી કર્યું. સ્ત્રીની મેડિકલ ફેસિલિટીઝ અને સિઝેરિયનથી શરૂ કરીને મેનોપોઝ પરના રિસર્ચ પુરુષોએ કર્યા છે, સ્ત્રીઓએ ઓછા કર્યા છે. ઇન્ફર્ટિલિટી પરના રિસર્ચ જેટલા પુરુષોએ કર્યા છે એટલા સ્ત્રીઓએ નથી કર્યા. આપણે આ મોટા કોન્ટ્રીબ્યુશનને નજરઅંદાજ કરીએ છીએ અને પતિ એમ કે પણ તારે શું કામ કરવું છે, ત્યારે એમ કે મને કંઈ કરવા નથી દેતા. એકચ્યુઅલી નીકળો તડકામાં. હું તો બધા પુરુષોને સલાહ આપું કે જે લોકોની પત્નીઓને કામ કરવું હોય એને 6 મહિના કરવા દેવું જોઈએ. એની મેળે જ કહેશે કે મન નથી ફાવતું. આખી જિંદગી પછી તમારી વિરુદ્ધ ફરિયાદ નહીં કરે કે તમે કંઈ કરવા નથી દીધું. પેલો લાડુ ખાધો નથી ને એટલે એનો સ્વાદ ખબર નથી. થવા દો. આ હું અહીંયા ઊભી છું ને હોળીના દિવસે, મારો પરિવાર ઘેર છે, અહીંથી 6 કલાક હું સુરતથી અમદાવાદ જઈશ ગાડી લઈને. ખબર પડે 2-4 વાર આવું કરે ને તો ખબર પડે કે જિંદગી કેમ જીવાય છે. 6 કલાક જે પુરુષ ઘરમાં નથી સૂતો ને સાહેબ, એ 6 એસી નંખાવે છે, કારણ કે પરિવાર સુખી રહે. 40 વર્ષ મેં એક સર્વે કર્યો છે કે 40 વર્ષ મોટા ભાગના પુરુષો ટિફિનમાંથી જમે છે, કારણ કે એ કામે જાય છે. એ 40 વર્ષ જે પુરુષ ટિફિનમાંથી જમે છે એ એટલા માટે જમે છે કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. આપણે આવા કોઈ કોન્ટ્રીબ્યુશનને સન્માન આપતા શીખ્યા જ નથી, કારણ કે આપણે અસુખમાં છીએ. આમાં પાણી હોય ને તો હું તમારી સાથે પાણી જ શેર કરું, આમાં શરબત હોય તો તમને શરબત આપું. આપણે ભીતર શરબત ભર્યું જ નહીં, ખારું પાણી આંસુનું, અને પછી ગીતો લખે યે હે औरत तेरी कहानी, आंचल में दूध आंखों में पानी. સેના આંખો મેં પાણી યાર. 498ના કાયદાનો દુરુપયોગ કરે છે ત્યારે કઈ સ્ત્રીની આંખમાં પાણી હોય છે? લેટ અસ કમ ધેર, લેટ અસ ફેસ ધ રિયાલિટી ઓફ ધ સોસાયટી. સ્ત્રી અને સમાજ કહીએ ત્યારે આની પણ વાત થવી જોઈએ. 498ની ધમકી આપે, પોલીસને ફોન કરી દઈશ, દહેજ માટે હેરાન કરો છો એવું કહી દઈશ, ચિઠ્ઠી લખીને મરી જઈશ. એકચ્યુઅલી ખરેખર એ વખતે કાગળ ને પેન આપવા જોઈએ કે લખી જ કાઢ બેટા. હવે તો આપણે કરી જ નાખીએ. શેને માટે? જે કાયદા આપણા પ્રોટેક્શન માટે બનાવવામાં આવ્યા છે, સેક્સ્યુઅલ હરેસમેન્ટના, દહેજના, એ કાયદાને આપણે આપણા જ પોતાના લોકોની વિરુદ્ધમાં વાપરતા થઈ ગયા, એટલા સ્વાર્થી થઈ ગયા. અને પછી ફરિયાદ કરીએ છીએ કે સ્ત્રીનું સમાજ સન્માન નથી કરતો. સ્ત્રીએ સમાજને પહેલા તો સન્માનને પાત્ર બનવું પડશે. તમારે કંઈ જોઈતું હોય તો એને પહેલા ડિઝર્વ કરવું પડે, પછી ડિઝાયર કરાય. આપણે એ સન્માનને લાયક થવું પડશે. સ્ત્રીએ પુરુષની સાથે ઊભા રહેવું પડશે. કોઈ દિવસ કોલંબસ અમેરિકા ના શોધી શક્યો હોત જો એની પત્નીએ પૂછ્યું હોત કે કેમ પણ તમે એકલા જ રહી ગયા છો શોધવા વાળા, રહો ને ભાઈ ઘરમાં ખોટા રખડ્યા વિના, તો કોઈ દિવસ ના શોધી શક્યો હોત. રાધા અને કૃષ્ણ પરણ્યા નહીં એટલે અમર થયા. પરણ્યા હોત તો રાધાનું નામ પહેલા ના લખાતું હોત. રાધા કહેતી હોત એને કે પણ કેમ જવું છે તમારે અત્યારે હવે મથુરા, અત્યારે ત્યાં શું છે? આપણે બધા જાણ્યા વગર, સમજ્યા વગર, આ ભિન્નતાને સ્વીકાર્યા વગર અસમાનતાના ભયમાં એટલા ડરી ગયા છીએ કે સમાજ આપણને કઈ રીતે ટ્રીટ કરે છે એ વિશે ફરિયાદ કરવા સિવાય કશું કરી જ શકતા નથી. આપણી આંખે પાટા બાંધેલા છે બહેનો, આંખો ખોલી નાખો. સમાજ તો એનો એ જ છે જે આજથી 100 વર્ષ પહેલા હતો. આપણે બદલાયા છીએ અને માટે આપણને લાગે છે કે સમાજ આપણને કરેક્ટલી ટ્રીટ નથી કરતો.
કેટલા ઘરો છે કે જેમાં પતિ પોતાની પત્નીનું પૂર્ણપણે સન્માન કરે છે. હમણાં થોડા દિવસ હું રહીશભાઈનો દાખલો આપું. અમીબેન એમની પાછળ બેકબોન છે. એમણે જે પૂછ્યું કે હું નર્વસ થાઉં તો પત્નીને પૂછું છું, એ જોક તરીકે કદાચ સાચું હોય પણ સત્ય તરીકે પણ એટલું જ સાચું છે. એ આવીને બોલી જાય, બાકી જે રીતે અમીબેન કામ કરે છે હું જોઉં, મને એમ થાય કે બધું છોડીને આ સ્ત્રી પોતાના પતિની સફળતાનો પાયો બની છે. સલામ છે એવી સ્ત્રીઓને. અને કોઈ દિવસ સ્ટેજ પર ના આવે, કોઈ દિવસ એમ ન કે પછી મારું તો બોલજો. હા, ત્યાં હમણાં એક વરુણ ગ્રોવર નામનો કોમેડિયન આવ્યો છે, સ્ટેન્ડઅપ કોમેડિયન. કોઈએ ના જોયો તો જોજો. એ વરુણ ગ્રોવરે પદ્માવતી વિશે બહુ સરસ કીધું કે સંજય લીલા ભણસાલીનું પૂતળું બાળ્યું, દીપિકાનું પૂતળું બાળ્યું, રણવીરસિંહનું પૂતળું બાળ્યું. એટલે શાહિદ કપૂર આવ્યો ને એણે કહ્યું કે મારું પણ બાળો, હું પણ છું, મને પણ ગણો. આવું નહીં કહેનારા પણ લોકો છે, અદ્ભુત. અને હું માનું છું કે એવા પાયામાં દટાઈ જતી સ્ત્રીઓ કશું માગ્યા વગર દટાઈ જાય છે. પછીથી 25-50 વર્ષે જાગીને એમ કે બોલો હું તો દટાઈ ગઈ. કઈ જ્યારે દશરથના રથમાં આંગળી ખોસે છે ને, ત્યારે એવું નથી કહેતી કે ખોસું, પહેલા 2 વચન આપો. આવું નથી કહેતી. એણે આંગળી નાખી, પૈડું ચાલ્યું. દશરથે ઈચ્છાથી કહ્યું કે 2 વચન આપું. અને ત્યારે પણ એણે કહ્યું કે અત્યારે મારે કંઈ નથી જોઈતું, મને જોઈશે ત્યારે માગી લઈશ. આ સ્ત્રી છે સાહેબ, અને આ આપણા સ્ત્રીત્વનું ગૌરવ છે. બહુ જ સરસ વાત સાથે મારી વાત પૂરી કરું, પછી થોડી પ્રશ્નોત્તરી કરીએ. અમૃતા પ્રીતમ અને સાહિરના પ્રણયની વાત બધાને ખબર છે. પણ એક ઇમરોઝ નામનો માણસ જે એની સાથે 40 વર્ષ રહ્યો, એણે કોઈ દિવસ એવું કહ્યું નથી કે મારું નામ લખજો, હો મને ગણજો, 40 વર્ષ તારી જોડે રહ્યો, સાહિર તો ભાગી ગયો. આવું એણે કોઈ દિવસ નથી કહ્યું. અમૃતાજીના ગયા પછી એમણે થોડી કવિતાઓ, થોડી નઝમો લખી. એમાંની એક નઝમ મને બહુ ગમે છે. એક દિન अमृता ने पूछा था साथ चलते चलते. इमरोज पेंटर છે. एक दिन अमृता ने पूछा था साथ चलते चलते. आ साथ चलते चलते પણ બહુ અગત્યનું છે कि तुमने कभी वुमन विथ अ माइंड पेंट किया है. આઇન્સ્ટાઈનના ફોટા લગાડીએ આપણે કોલેજમાં, પણ મેરિલિન મનરોનો ન લગાડીએ. કેમ? આમ તો આઇન્સ્ટાઈનને મગજ ને મેરિલિન મનરોને બ્યુટી બંને કુદરતે જ આપ્યા. પણ મેરિલિન મોનરો આપણે માટે અગત્યની નથી. કેમ? કારણ કે એણે આમ કરીને ફોટો પડાયો પેલા ફ્રોકમાં. માટે આપણને હવે ના સમાજમાં આવો ફોટો ના પડાવાય. કોણ નક્કી કરે આ વાત? થોડા લોકો, મુઠ્ઠીભર લોકો, કે બધી સ્ત્રીઓ ભેગી થઈને गेट टुगेदर? क्या तुमने वुमन विथ अ माइंड पेंट किया है? और अगर नहीं किया है तो करो. આગળની નઝમ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇતિહાસમાં, પુરાણમાં ક્યાંય સ્ત્રીની બુદ્ધિની વાત કરવામાં આવી જ નથી. સતત તેના વખાણ. યુધિષ્ઠિર જ્યારે દ્યુતમાં મૂકે છે ત્યારે પત્નીના વખાણ કરે છે. બહુ પાતળી નથી, બહુ જાડી નથી, 5 પતિઓ છતાં એની કટી પાતળી છે. મંદોદરી નામ કેમ પાડ્યું? તો કે મંદોદરી, જેનું પેટ ફ્લેટ છે એવી. આવી સુંદર સ્ત્રીઓની વાત છે, પણ મંદોદરી બુદ્ધિશાળી હતી એવું તો કોઈ કહેતું જ નથી. એણે રાવણને સલાહ આપી હતી કે ન કરા, ભરાઈ જવાનું છે, એ તો કોઈ કહેતું જ નથી. સત્યવતીએ નક્કી કર્યું કે દીકરાઓ મરી ગયા, કઈ વાંધો નહીં, વેદવ્યાસને બોલાવો. આ બોલ્ડનેસ છે સાહેબ, કે બહારથી પોતાના આગલા ઘરના પુત્રને બોલાવીને પોતાના વંશને ચલાવવાનો નિર્ણય કર્યો સત્યવતીએ. આ આપણે કોઈ ક્યાંય આનો ઉલ્લેખ જ નથી. ઉલ્લેખ શેનો છે? તો કે કપડાં ખેંચ્યા. પણ કપડાં ખેંચ્યા ત્યારે એ તાકાત હતી એનામાં કે 2 હાથ ઊંચા કરીને એણે એમ કહ્યું કે હે ગોવિંદ, હે ગોપાલ, આવ, બચાવ, કર. આ શક્તિ એ સ્ત્રીત્વ છે. કપડાં ખેંચાય કે ન ખેંચાય એમાં ન પડો.